નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે જે હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેના માટે મિત્રો લેખિત પરીક્ષા માટેના જગ્યાના 15 ગણા એટલે કે કુલ 35,224 ઉમેદવારોનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. હવે આગામી સમયમાં નિગમ આ કંડક્ટરોની જે 35,224 ઉમેદવારો માટે લેખિત પરીક્ષાનું આયોજન કરશે અને ત્યારબાદ જે લેખિત પરીક્ષા પૂર્ણ થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે જે છે તે મિત્રો નોકરી સુધીના ઓર્ડર આપવાની પ્રક્રિયા નિગમ દ્વારા પૂર્ણ કરી અને આ ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિગમ દ્વારા લેખિત પરીક્ષાનું આયોજન ક્યારે કરવામાં આવશે, લેખિત પરીક્ષા માટે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ જે લેખિત પરીક્ષામાં પાસ થતા ઉમેદવારો જે ટોપ મેરિટમાં આવશે તેમને મિત્રો તેમાંથી કેટલા ઉમેદવારોને જે છે તે મિત્રો દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. તો દસ્તાવેજ ચકાસણી માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાની જરૂર પડશે ત્યારે ઉમેદવારો માટે સૌથી મહત્વનો આ વિડીયો છે. ખાસ જોજો મિત્રો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલા સેટની જરૂર પડશે, સાથે જ મિત્રો ઉમેદવારોની ઉમેદવારી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ક્યારે રિજેક્ટ થઈ શકે છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈ અને મિત્રો જે ડિવિઝન સિલેક્શનથી ડેપો સિલેક્શન સુધીનું જે તમામ ભરતી પ્રક્રિયા છે તેના વિશે આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ પેશન રાખીને બન્યા રહો મિત્રો. અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ અને આવા ભરતીઓના ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 2320 જગ્યા સામે 35,224 ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન હવે નિગમ ટૂંક જ સમયમાં કરશે. મિત્રો, પ્રાપ્ત સૂત્રો દ્વારા માહિતી જે મળી છે તે પ્રમાણે આગામી જાન્યુઆરી મહિનાના ઉત્તરાયણની આજુબાજુ એટલે કે મિત્રો બીજા અથવા તો ત્રીજા જે રવિવાર છે તેમાં મિત્રો આ લેખિત પરીક્ષાનું આયોજન નિગમ દ્વારા જે અલગ અલગ 8 મોટા મહાનગરો છે તેમાં કરી શકાય છે. જે ડિવિઝન છે મિત્રો 16, તે 16 ડિવિઝનને લગતા જે નજીકના જે સેન્ટરો છે તે પ્રમાણે મિત્રો આનું આયોજન થશે. ત્યારબાદ મિત્રો લેખિત પરીક્ષામાં જે ઉમેદવારો છે તે લેખિત પરીક્ષામાં જેઓ ઉચ્ચ જે માર્ક્સ મેળવશે એટલે કે જે વધારે માર્ક્સ મેળવશે તેવા જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે મિત્રો 2320ના 1.5 ગણા એટલે કુલ 3520 જેટલા ઉમેદવારોને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી સમયમાં સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષાનું પરિણામ છે તે સંભવતઃ 2 મહિનાની અંદર નિગમ દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે કે જીટીયુ દ્વારા જે પરીક્ષા આયોજિત કરવામાં આવશે તે મિત્રો જાન્યુઆરી મહિનામાં આયોજિત કરવામાં આવશે અને માર્ચ મહિના સુધીમાં મિત્રો તેનું પરિણામ જીટીયુ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે કંડક્ટરની લેખિત પરીક્ષા ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ દ્વારા કંડક્ટ કરવામાં આવનાર છે. આ જીટીયુ કે જેણે ડ્રાઈવરોની જે છે તે લેખિત પરીક્ષાનું આયોજન કર્યું હતું. આપ સૌ જાણો છો કે ડ્રાઈવરોમાં જે છે તે મિત્રો કલેક્ટર લેવલનું જે પેપર છે તે જીટીયુ દ્વારા પૂછવામાં આવ્યું હતું. તો આપ સમજી શકો છો કે કંડક્ટરમાં પણ જે ટફ લેવલનું પેપર જીટીયુ દ્વારા આપવામાં આવશે. કારણ કે જે કંડક્ટરનું જે મેરિટ છે તે આગામી મેરિટ મિત્રો હવે આ લેખિત પરીક્ષા પર જ મિત્રો આધારિત છે. લેખિત પરીક્ષામાં જે વધારે માર્ક્સ મેળવશે તેવા ઉમેદવારોને જ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને આગળ ભરતી પ્રક્રિયામાં તેમને નોકરી સુધીના ઓર્ડરો આપવામાં આવશે. પહેલાં શું હતું કે પહેલાં મિત્રો ધોરણ 10, 12 ગ્રેજ્યુએશનના માર્ક્સના 70% અને સાથે મિત્રો લેખિત પરીક્ષાના 30%, આમ 100 માર્ક્સમાંથી જ ઉમેદવારોને ટોપમાં જે મેરિટમાં આવતા હોય તેવા ઉમેદવારોને લેખિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હતા. જેમાં ધોરણ 10માં મેળવેલા ટકાના 40%, ધોરણ 12માં મેળવેલા ટકાના 20% અને ગ્રેજ્યુએશનમાં મેળવેલા ટકાના 10%, એમ કુલ 70 માર્ક્સમાંથી જે મેરિટ વેઇટેજ બનતું હતું તેની સામે 30% મિત્રો 100 માર્ક્સમાંથી જે લેખિતના માર્ક્સ આવતા તેના 30% ગણી અને કુલ 100 માર્ક્સનું વેઇટેજ બનાવવામાં આવતું હતું. જ્યારે હવે નિગમ દ્વારા તમામ ભરતી પ્રક્રિયા ચેન્જ કરી દેવામાં આવી છે. હવે ફક્ત ને ફક્ત લેખિત પરીક્ષાના મેરિટના આધારે જ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તો આગામી સમયમાં નિગમ દ્વારા માર્ચથી એપ્રિલ મહિનાની અંદર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ રાખવામાં આવશે, જેમાં જગ્યાના 1.5 ગણા એટલે કે કુલ 2320 સામે 3500 કરતાં વધારે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સૌથી પહેલાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ઓનલાઈન અરજીપત્રક, તો તમામ ઉમેદવારો કે જેઓ હાલમાં પરીક્ષામાં પાસ થયા છે 35,000 ઉમેદવારો, તેમણે તેમનું ઓનલાઈન અરજીપત્રક જે છે તે સાચવીને રાખવું પડશે. ના હોય તો તમે તમારા મેલમાંથી મેલ આઈડી જે મેલ તમે નાખ્યો હોય તે મેલ આઈડીમાંથી ડાઉનલોડ કરી શકો છો. જો કોઈ કેટેગરી પ્રમાણે તમે ફીસ ભરી હોય તો 59 રૂપિયાની ફીસ તમામ કેટેગરીને ભરવાની હતી, આપ સૌ જાણો છો. તો ફી ભર્યાની પહોંચ આપે રાખવાની છે. સાથે જ હવે લેખિત પરીક્ષા માટે જે ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 250 રૂપિયા પોસ્ટમાં ચલણ ભરવાનું છે. તો લેખિત પરીક્ષા માટે જે પાસ થનાર ઉમેદવારો કે જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેમણે મિત્રો 59 રૂપિયાનું જે ફીસ ચલણ ફોર્મ સાથે ભર્યું હતું, સાથે જ 250 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જ સાથેનું જે ફીસ ચલણ છે તે પણ રજૂ કરવાનું થશે. ત્રીજું છે મિત્રો ધોરણ 12ની માર્કશીટ, ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ. ખાસ મિત્રો ટ્રાયલ સર્ટિફિકેટ તમામ ઉમેદવારો જો ના હોય તો હાલમાં આપણે 35,000માં જો સિલેક્ટ થઈ ગયા હોય તો ટ્રાયલ સર્ટિફિકેટ
હાલમાં તમારી જે તે ધોરણ 12ની શાળા છે તેમાંથી નીકાળી લેવું જોઈએ, કારણ કે ધોરણ 12ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ બંને કમ્પલસરી માગે છે. જે તે જાતિ પ્રમાણે એટલે કે કેટેગરી વાઇઝ જે અલગ અલગ જે આપણે કેટેગરી માટે એપ્લાય કરી હોય, જેમ કે મિત્રો ઓપન સિવાય SCBC એટલે કે OBC, સામાન્ય અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, સાથે જ મિત્રો આર્થિક રીતે અનામત વર્ગ એટલે કે EWSનું, SC અને ST એટલે કુલ આ 4 કેટેગરી છે. તો અલગ અલગ કેટેગરીના જે જાતિના દાખલા જો તમારી સાથે ના હોય તો તમે જાતિના દાખલા પણ તૈયાર કરી લેજો, કારણ કે તે પણ માગશે. છઠ્ઠું છે મિત્રો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. જો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમામ ઉમેદવારો પાસે કમ્પલસરી હોવું જ જોઈએ. જો ના હોય અને જો ઉમેદવારોએ પરીક્ષા આપેલી હોય અને પરીક્ષા સમયે ખાલી ફીસ ભરેલ હોય તો ફીસ ભર્યાની પહોંચ. સાથે જ મિત્રો જે તે સંસ્થામાંથી તમે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવી હોય અને ત્યાં મિત્રો ફર્સ્ટ એડ સર્ટિ ના આવી હોય, ઉદાહરણ તરીકે જો અમદાવાદમાં સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ પાલડી છે, ત્યાં મિત્રો હજુ સુધી ઘણા ઉમેદવારોના જે સર્ટિફિકેટ છે તે નથી આવ્યા, 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો તેમ છતાં. તો તમારે સંસ્થામાંથી મિત્રો એક લેખિતમાં જે છે તે મિત્રો લખાણ લઈ જવાનું છે કે મિત્રો જે તે નામના તમારા નામનો ઉલ્લેખ કરી અને તમે પરીક્ષા આવી તે તારીખ સંસ્થા લખશે અને એવું લખશે કે હજુ સુધી દિલ્હીથી આ જે સર્ટિફિકેટ તે નથી આવ્યા, જેના કારણે તે સર્ટિફિકેટ હજુ સુધી નથી મળ્યા. તો ફર્સ્ટ એડ સર્ટિ અને તેની સાથે ના હોય તો તે ફીસ અને જે તે સંસ્થાનું મિત્રો એક એફિડેવિટ રજૂ કરવાનું રહેશે. કંડક્ટર બેઝ અને લાયસન્સ. તો કંડક્ટર બેઝ અને લાયસન્સ પણ મિત્રો બધા જે નવી જેમણે નવી પરીક્ષા આપી હશે, ફર્સ્ટ એડનું પહેલી વાર પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારો માટે હજુ સુધી કાચું છે, કારણ કે ફર્સ્ટ એડ જો પાકું નહીં આવ્યું હોય તો તેમનું લાયસન્સ રિન્યુ નહીં થયું હોય તો તેમણે પણ મિત્રો આ જે ફર્સ્ટ એડ સર્ટિના અનુસંધાનમાં રજૂ કરવાનું રહેશે. 8મું છે મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ અને માર્કશીટ એટલે કે CCC/CCCનું જે કોમ્પ્યુટર સર્ટિફિકેટ માર્કશીટ. ખાસ મુદ્દો મિત્રો, CCCનું સર્ટિફિકેટ જે ઉમેદવારો પાસે ના હોય તેમણે ગભરાવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા અથવા કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે બેઝિક કોમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ અને માર્કશીટ લઈ શકો છો. જો તમારી પાસે ના હોય તો તમે અત્યારે પણ તાત્કાલિક નીકાળી દેજો. જો તમે સિલેક્ટ થયા હોય તો કોઈ પણ સંસ્થાનું તેઓ માન્ય ગણે છે. જ્યારે નોકરી આવ્યા પછી તમારે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અથવા તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી CCCનું જે ગવર્મેન્ટને લગતું સર્ટિફિકેટ છે તમારે નોકરી મેળવ્યા પછી પણ તમે કરી શકો છો. 9મું છે મિત્રો, જો કોઈ ઉમેદવારે ખાનગી ઉમેદવાર તરીકે એક્સ કેટેગરીના ઉમેદવાર તરીકે જો પરીક્ષા આપી હોય તો તેનું સર્ટિફિકેટ તમારે એનરોલમેન્ટ સર્ટિફિકેટ આપવાનું હોય છે. 10મું છે મિત્રો કે જો તમારા નામ, જાતિના દાખલા, માર્કશીટ વગેરેમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય, ધારો કે કોઈ ઉમેદવારોનું નામ માર્કશીટમાં કુમાર ચાલે છે અને જાતિના દાખલામાં અથવા તો મિત્રો LCમાં તેનું ભાઈ ચાલે છે, તો આવું કોઈ પણ નામમાં અથવા પિતાજીના નામમાં અથવા સરનેમમાં તમામ સર્ટિફિકેટો એક જ હોવા જોઈએ. ક્યાંય તમને વિસંગતા લાગે તો તેના નામ તમારે તે પ્રમાણેનું સોગંદનામું 50 રૂપિયાના સ્ટેમ્પ પર કરી અને તમારે રજૂ કરવાનું હોય છે. 11મું છે મિત્રો ID પ્રૂફ તરીકે તમારે આધાર કાર્ડ, વોટર કાર્ડ, પાસપોર્ટ અથવા તો જે પાન કાર્ડ છે તેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે. સાથે જ મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ 8 કોપી તમારે લઈ જવાની હોય છે અને દરેકની 3 નંગ ઝેરોક્સ જે છે તે તમારે લઈ જવાની હોય છે, કારણ કે તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો ત્યારે તમારી પાસે આ તમામ ડોક્યુમેન્ટ્સ જે છે તે કલેક્ટ કરવામાં આવશે. હવે ઉમેદવારી ક્યારે રિજેક્ટ થઈ શકે છે? તો જો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ખોટી જે કોઈ માહિતી ભરી હશે તો તેવા ફોર્મ તાત્કાલિક રદ થઈ જશે. એટલે કે જો કોઈ ઓનલાઈન ફોર્મમાં જ કોઈએ ટકાવારી ખોટી દર્શાવી હશે અથવા તો એની બર્થ ડેટ ખોટી દર્શાવી હશે અથવા તો તેનું નામ ખોટું દર્શાવ્યું હશે અથવા કેટેગરી અલગ નાખી હશે, આવી કોઈ પણ જાતની જો દસ્તાવેજ ચકાસણી સમયે ખોટી માહિતી માલુમ પડશે તો તેની ઉમેદવારી તે જ સમયે રદ થઈ જશે. જો અનામત કેટેગરીનો લાભ લીધેલો હોય અને જાતિનો દાખલો અથવા તો મિત્રો જે ક્રિમિનલ સર્ટિફિકેટ છે અથવા EWS સર્ટિફિકેટ છે, આવું કોઈ પણ જાતનું સર્ટિફિકેટ તમે રજૂ કરવામાં અસક્ષમ હોય તો તમારી ઉમેદવારી રદ થશે. જો ધોરણ 12માં ટકા નાખ્યા હોય એટલે કે ધોરણ 12માં જે મેળવેલ ટકાવારી છે તેવા ઉમેદવારોએ જે ટકાવારી મેળવેલ છે તે પ્રમાણેનું ટકાવારીનું તેમની પાસે માર્કશીટ હોવી જોઈએ. 0.03% કરતાં વધારે જો ટકા તમે નાખ્યા હશે એટલે કે એરિયર, તેઓ જે 0.03% સુધીની જે મિત્રો મામૂલી જે એરર છે તે ચલાવી લેતા હોય છે, પરંતુ કોઈ ઉમેદવારને 72% થતા હોય અને તેણે ભૂલથી 73% નાખી દીધા હોય તો તેવા ઉમેદવારોની ઉમેદવારી ત્યાં તાત્કાલિક રદ થઈ જશે. જો ઓછા ટકા નાખેલ હશે તો કદાચ તમને ત્યાં સુધારો કરીને વધારે કરી આપવામાં આવશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વેલિડિટી પૂરી થઈ ગઈ હશે તો તમારી ઉમેદવારી રદ થશે. કંડક્ટર લાયસન્સની વેલિડિટી પૂરી થઈ ગઈ હશે તો તમારી મિત્રો જે છે તે તમારું રદ થશે ઉમેદવારી. જો નામ, સરનામું, પિતાજી વગેરેનું નામ અલગ હોય અને સોગંદનામું તમે રજૂ નહીં કરો તો તમારી ઉમેદવારી રદ થઈ શકે છે. મિત્રો વાત કરીએ મિત્રો હવે આગળ શું, તો મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 1.5 ગણા ઉમેદવારોને જે બોલાવવામાં આવશે તેમના દસ્તાવેજ ચકાસણી થશે. ત્યારબાદ જે મિત્રો મેરિટમાં આવતા ઉમેદવારો છે તેમનું પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એટલે કે 2320 ઉમેદવારો વિવિધ જે અલગ અલગ કેટેગરી વાઇઝ ટોપ મેરિટ ધરાવતા હશે તેવા ઉમેદવારોની એક પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તેમને સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે અમદાવાદ ટ્રેનિંગ સેન્ટર સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે. નરોડા ખાતે જ્યારે તમે જશો ત્યારે તમને મિત્રો ડિસ્પ્લે પર ડિવિઝન વાઇઝ એટલે કે અલગ અલગ જે 16 જેટલા ડિવિઝન છે તેનું
લિસ્ટ બતાવતું હશે અને સામે કેટલી જગ્યાઓ ખાલી છે તે મિત્રો બતાવતું હશે. હવે જેમ જેમ મિત્રો ઉમેદવારો સિલેક્ટ કરતા થશે ડિવિઝન, તેમ તેમ તે ડિવિઝન સામે જગ્યાઓ ઓછી થતી જશે. ત્યાં અલગ ડિવિઝનના મિત્રો તમે ધારો કે તમારો નંબર આવે છે અને તમે જાઓ છો ત્યારે તમે ઈચ્છો છો કે તમે મિત્રો ભાવનગર ડિવિઝનમાં જવાનો છે. મિત્રો મહદઅંશે જે ખાલી જગ્યાઓ છે તે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે 9 જેટલા ડિવિઝનો છે તેમાં જ હોય છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જે ડિવિઝનો છે જેમ કે અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર જે કહીએ, પંચમહાલ, વડોદરા, આવા જે ડિવિઝનો છે તેમાં મિત્રો કોઈ પણ જાતની જગ્યાઓ ખાલી હોતી નથી. કારણ કે આવા જે જૂની ભરતીના જે કંડક્ટરો છે કે જેઓ વતનથી દૂર છે તેવા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા જ્યારે તમારું સિલેક્શન થશે તે પહેલાં મિત્રો તેમને બદલીના ઓર્ડર ફાળવવામાં આવશે. એટલે કે આ જે 7 જેટલા જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે ડિવિઝન છે તેમાં મિત્રો એક પણ જગ્યા છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં ક્યારેય મિત્રો નવા કંડક્ટરથી ભરાઈ નથી. ફક્ત ને ફક્ત જૂના કંડક્ટરો જે વતનની રાહ જોઈ રહ્યા છે તેવા ઉમેદવારો જ આ 7 ડિવિઝનના મિત્રો કંડક્ટર ભરતા હોય છે. જ્યારે મિત્રો આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે મિત્રો 9 જેટલા ડિવિઝન છે તેમાંથી મિત્રો તમારે સિલેક્શન કરવાનું હોય છે. અત્યારથી તમારા મગજમાં આ ક્લિયર કરીને જજો કે તમને મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે 7 જેટલા ડિવિઝન છે જેમાં આણંદ, નડિયાદ આવી ગયું, મિત્રો વડોદરા આવી ગયું, આપણું સુરત, માફ કરશો, મહેસાણા આવી ગયું, અમદાવાદ આવી ગયું, બનાસકાંઠા આવી ગયું, સાથે સાબરકાંઠા આવી ગયું, આવા 7 જેટલા જે ડિવિઝન છે તેમાં મિત્રો તમને નોકરી મળશે નહીં. તમારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં જ જવું પડશે મિત્રો. એટલે તમે ત્યાં જશો ત્યારે તે ડિવિઝનની અલગ અલગ જગ્યાઓ ડિસ્પ્લે પર આવતો હશે. તમારો નંબર આવ્યો હોય ત્યારે તમે જે ડિવિઝન સિલેક્ટ કરશો ત્યાં જે તે ડિવિઝનમાં ખાલી જગ્યા હશે તે ડિવિઝનના એક ટેબલ હશે, ત્યાં 3 થી 4 અધિકારીઓ તમારી રાહ જોઈને બેઠા હશે. તમારે તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જે ફાઇલ આપી હશે તે ફાઇલ લઈ અને તમારે તે ટેબલ ઉપર હાજર થવાનું હોય છે. તમે જે ટેબલ ઉપર જશો જે તે ડિવિઝન સિલેક્ટ કરી ત્યાં તમને મિત્રો ડિવિઝનનો તે લોકો તમારી પાસેથી ફોટા લેશે, અલગ અલગ ડિવિઝનનો તમને એક ડિવિઝનનો ઓર્ડર આપશે, સાથે જ પોલીસ વેરિફિકેશન માટેનું એક ફોર્મેટ આપશે અને જે તે ડિવિઝનને લગતા સરકારી હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ ચકાસણી માટેનું એક ફોર્મ તમારા ફોટા સાથે સહી સિક્કા કરીને તેઓ આપશે. ઓર્ડર મળેથી તાત્કાલિક જ તમારે મિત્રો જનરલ કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી, તમે એસસી કેટેગરીના ઉમેદવારોને ડિવિઝન ખાતે હાજર થવાનું હોય છે. ઓબીસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવા માટે ડિવિઝન ફાળવણી થોડી લેટ થશે કારણ કે તેઓના જે જાતિ પ્રમાણપત્ર ખરાઈ માટે ગાંધીનગર તાત્કાલિક મોકલી દેવામાં આવે છે. ડિવિઝન ફાળવણીના ઓર્ડર સાથે તમને પોલીસ વેરિફિકેશન માટેનું એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જે તે ઉમેદવારોએ પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને તમારા પર કોઈપણ જાતનો ક્રિમિનલ કેસ નથી થયેલો તેવું એક નો એનઓસી સર્ટિફિકેટ તમારે મેળવવાનું હોય છે. પોલીસ વેરિફિકેશનનું સર્ટિફિકેટ લઈ તેમજ સાથે જ માન્ય યુનિવર્સિટી જે સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિ લઈ અને તમારે ડિવિઝન ખાતે હાજર થઈ જવાનું હોય છે. ડિવિઝનમાંથી આપવામાં આવેલ સમય અને તારીખે તમારે હાજર થઈ અને ટ્રેનિંગ માટે તમને બોલાવવામાં આવશે. હવે ટ્રેનિંગમાં મિત્રો તમને શું કરવામાં આવશે? તો ટ્રેનિંગ દરમિયાન તમને 2 થી 3 દિવસ ડિવિઝન ખાતે કંડક્ટરની ફરજો, કંડક્ટરની નોકરી કેવી હોય છે, કઈ રીતે મિત્રો આવક વધારવી તેના વિશે, તેમજ ઈટીએમ મશીન જે મિત્રો ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન છે તે કઈ રીતે ઓપરેટ કરવું તે બધું શીખવાડવામાં આવે છે. ત્યારબાદ ટ્રેનિંગ પૂરી થઈ ગયા બાદ 2 થી 3 દિવસના અંતે તમને ડિવિઝનના જે નિયામકશ્રી હોય છે તેના હસ્તે મિત્રો તમામ જે ડિવિઝનમાં સિલેક્ટ થયેલા 300-400 જેટલા બી કંડક્ટર હોય છે તેમને તમામને ડેપો ફાળવણીના ઓર્ડર આપવામાં આવશે. ડેપો ફાળવણી કઈ રીતે થાય છે? તો મિત્રો ડેપો ફાળવણી વખતે તમે જ્યારે ડિવિઝન સિલેક્શન માટે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જશો ત્યારે તમને મિત્રો જે તે ડિવિઝનના જે ડેપો હશે 10-15 તે તમામ ડેપોમાં તમને જે છે તે મિત્રો ચડતો ક્રમ તમને સિલેક્ટ કરવાનું કહેશે. એટલે કે ધારો કે તમે રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરો છો તો રાજકોટ ડિવિઝનમાં આવતા જે અલગ અલગ ડેપો છે જેમ કે ધાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદ, મોરબી, રાજકોટ, વઢવાણ, આ બધા જે અલગ અલગ ડિવિઝન ડેપો છે તેના તમારે સિલેક્ટ કરવાના છે કે તમારે સૌથી પહેલાં ધાંગધ્રા જવું હોય તો 1 નંબર, સુરેન્દ્રનગર જવું હોય તો 2 નંબર, અને જેમ તમારો મેરિટમાં ક્રમ આવતો હોય તેમ તમને મિત્રો ડેપો ત્યાંથી ફાળવવામાં આવે છે. ડેપો ફાળવણીના ઓર્ડર લઈને તમારે ડેપો ખાતે હાજર થવાનું હોય છે. ત્યાં ડેપો મેનેજરને રિપોર્ટ કરી અને ડેપો મેનેજરની સૂચના અનુસાર તમારે મિત્રો નોકરી પર ચડવાનું થાય છે. શરૂઆતમાં તમને મિત્રો જે તે ટ્રીપના જૂના કંડક્ટરો સાથે 2 થી 3 દિવસ સુધી તમને ટ્રેનિંગ માટે ફરતા કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તમને સ્વતંત્ર ટ્રીપ પણ આપી દેવામાં આવશે. તો આ છે એક મહત્વની મિત્રો તમામ જે ઉમેદવારો 35,000 સિલેક્ટ થયા છે તેમના માટે એક અતિ મહત્વનો મુદ્દો જે છે તે મિત્રો આ વિડીયો બનાવે છે તમારા માટે ખાસ કે મિત્રો કંડક્ટરની નોકરીમાં હવે જે તમે લેખિત પરીક્ષા આપશો ત્યાંથી લઈ અને તમારે જે નોકરીનો ઓર્ડર આવશે ત્યાં સુધી તમારે કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેના લઈને આજનો વિડીયો બનાવ્યો છે. જય હિન્દ, અસ્તુ.